કે 100%. જો તમે લાયક છો તો તમને નક્કી કરેલા દર મુજબ જ પૈસા મળે, એનાથી વધારે નહીં. ઓહ, એટલે કે આશા એ રાખવી કે જેટલો ખર્ચો થયો એટલા પૈસા પાછા મળશે એ જ મૂળભૂત રીતે ખોટું છે. બિલકુલ. આ કોઈ વીમા પોલિસી નથી. આ એક આર્થિક ટેકો છે. આટલું સમજાઈ જાય તો ઘણી ગેરસમજ દૂર થઈ જાય. જ ગામ એક જ સર્વે તો પછી આવો ભેદભાવ કેમ? આને ભેદભાવ શબ્દથી જોવો એ જ ભૂલ છે. આ કોઈ ભેદભાવ નથી. આ એક વહીવટી પ્રક્રિયા છે. પ્રક્રિયા પણ કેવી રીતે? જુઓ, એક તાલુકામાં હજારો અરજીઓ આવે. દરેક ખેડૂતની એક ફાઇલ બને. હવે આ બધી ફાઇલો એકસાથે તો ક્લિયર નથી થતી. કેમ? ક્યાં અટકે છે? એના ઘણા કારણો હોઈ શકે. સૌથી સામાન્ય કારણ છે કાગળિયામાં ભૂલ. જેમ કે આધાર કાર્ડ અને બેંક ખાતાનું લિંકિંગ બરાબર ન થયું હોય. અચ્છા, નામમાં થોડો ફેરફાર હોય એવું બધું. હા, બિલકુલ. અથવા તો કેવાયસીની પ્રક્રિયા અધૂરી હોય.